हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने मिक्स फ्रूट केक बनावता जोशू। केक बनावाने अपनो फर्स्ट स्टेप छे कि अपने व्हाइट बेस बनावशुं। एना माटे अपनाने जोशे मैदो 100 ग्राम, अपने आमा 1/4 टीस्पून बेकिंग पाउडर और 1/4 टीस्पून बेकिंग सोडा एड करी दीधुं छे। 195 ग्राम मिल्क मेड जोशे, 30 ग्राम बटर जोशे, 100 ml अपनाने सोडा जोशे अने 1/2 टीस्पून इसेंस जोशे। आ सगलू अपने रूम टेम्परेचर पर लेशू। हवे अपने शू करशू, अपने मिल्क मेड ने नाखी देशू। અને બટરને સાથે બરાબર મિક્સ કરી નાખશું। વેટ ઇન્ગ્રેડિયન્ટ્સને અને ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે અલગ રાખશું સ્ટાર્ટિંગમાં। બેવેને બરાબર મિક્સ કરી લેશું, જરા બી લમ્પ્સ ના રહે। आ बराबर मिक्स थई गयुं छे। नेक्स्ट अपने शुं करशुं कि अपने चालनी लेशुं अने थोड़ुं आ नाखशुं ड्राय बेस अपनुं। अने थोड़ुं सोडा नाखशुं। अपने वेट इंग्रेडिएंट्स में ड्राय इंग्रेडिएंट्स अने जे सोडा है ये मिक्स करी देशू। पछी अपने एने कट एंड फोल्ड मेथड से मिक्स करशू। एना माटे अपने आम करशू 1 अने 2, हाफ करशू पहला अने पछी आम 1 2। आ अपनी कट एंड फोल्ड मेथड है। अपने अपना ड्राय इंग्रेडिएंट्स अने वेट इंग्रेडिएंट्स ने आवी रीते मिक्स करशू। आम ज फॉलो करशू। ओके 1 2 पहला हाफ करशू अने पछी आम राउंड करशू। एवी रीते अपनु बधुं बराबर मिक्स थई जशे अने अपने बॉल ने थोड़ो हलावा करशू। जरा भी लम्प्स ना रहेवा जोईए। फरीथी थोड़ुं नाखशू। अपने पूरुं एक साथे नहीं नाखी दईए। 2 या 3 बेच में जेम भी अपनु मटीरियल होय एम अपने नाखशू। फरीथी थोड़ो सोडा नाखशू। आपने खास ध्यान राखवानुं छे कि पूरुं इंग्रेडिएंट्स ड्रायनु अपने एक साथे नहीं मिलावीए। ड्रायनु अने सोडा अने वेटमां ज अपनाने आम करीने ड्राय मिलाववानुं छे। अपनाने आ ज प्रोसीजर फॉलो करवानुं छे। लास्ट में जेटलू बच्चू है अपने नाखी दईए। जहाँ तक बधा लम्प्स नहीं निकली जाए ત્યાં तक अपने बराबर मिक्स करता रहीशुं। कट एंड फोल्ड मेथड से ज अपने कंटीन्यू करशुं। आ आपनु बेटर रेडी थई गयुं छे। हवे अपने आमा 1/2 टीस्पून मिक्स फ्रूट इसेंस मिलावशुं। अपने ये आमा एसेंस मिलावी लीधुं छे। हवे अपने आने बराबर मिक्स करी लेशुं।
આ આપણું બેટર રેડી છે અને જરા બી હવે આમાં લમ્પ્સ નથી. ઓકે, હવે આપણે આપણા પેનને ગ્રીસ કરી લઈએ. ઓકે, એમાં આપણે મસ્કો લેશું અને એને બરાબર સ્પ્રેડ કરી દઈશું. બટર એકદમ થિન લેયર બની જવું જોઈએ. આ બરાબર સ્પ્રેડ થવું ઘણું જરૂરી છે. આપણે બરાબર બટર લગાવી દીધું છે. નેક્સ્ટ હવે આપણે મેદાને બરાબર આનામાં સ્પ્રેડ કરી દેશું ઇવનલી. અને હવે આપણે આપણા પેનમાં હાથ નહીં લગાવીએ. ઓકે, હવે જરા બી આપણે અંદર હાથ નહીં નાખીએ. જો ને જે એક્સ્ટ્રા છે એ આપણે બરાબર નિકાલી લેશું. જો આપનું પેન રેડી છે. આપણે આપણા પેનમાં આપણું બેટર નાખી દઈએ. એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે અગર આપણાને આ આપણું સ્પેટ્યુલા વાઇપ કરવું હોય તો આપણે यहाँ પર વાઇપ કરશું. એને પેનમાં વાઇપ નહીં કરીએ. જે પેનની વોલ છે વहाँ જરા બી આપણું બેટર લાગશે તો બલશે બરાબર, એકદમ આપણું કેક બગાડી નાખશે. ઓકે, એટલે આપણાને બરાબર ધ્યાન રાખવાનું છે. અગર વાઇપ કરવું હોય તો यहाँ વાઇપ કરશું, અહીંયા વાઇપ નહીં કરીએ, પેનમાં વાઇપ નહીં કરીએ. ઓકે, આ આપણું કુકર પ્રી હીટ થઈ ગયું છે. આપણે 10 મિનિટ્સ હાઈ ફ્લેમ પર એને રાખેલું. ઓકે, આપણે અંદર સ્ટેન્ડ બી મૂકી દઈશું સાથે અને એને બરાબર કવર કરી લેશું. અને જેનું ટોપ છે કુકરનું ઢક્કન, એમાંથી આપણે રિંગ નિકાલી નાખશું અને વિસલ નિકાલી નાખશું અને પછી એને પ્રીહીટ કરવા મૂકશું. હવે આપણે આપણું બેટર મૂકશું. આપણે આને હાઈ ફ્લેમથી મીડિયમ ફ્લેમ પર કરી લેશું. ઓકે, અને આપણું જે આ બેટર છે એને ટેપ કરી લેશું 2-3 વાર અને પછી એને અંદર નાખશું તાકે બબલ્સ નીકળી જાય આમાંથી. અને આપણે આને બરાબર સેન્ટરમાં કુકરમાં મૂકી દઈશું. આપણે એ કુકરમાં પેનને મૂકી દીધું છે સ્ટેન્ડના ઉપર અને જો કે આ બરાબર સેન્ટરમાં છે. જરા બી કુકરની વોલ છે એ ટચ નથી થઈ રહ્યું. આ ખાસ આપણે ધ્યાન રાખશું કે કઈ બી બાજુ એ ટચ ના થતું હોય. હવે આપણે આને 15 થી 20 મિનિટ્સ 20 મિનિટ્સ પછી જ આપણે આને ખોલશું. 20 મિનિટ્સ માટે આપણે આને કવર કરીને મૂકી દઈશું. કુકરને આપણે એના ઢક્કનને બરાબર કવર કરી દઈશું. જે રિંગ છે અને વિસલ છે એ નહીં લગાવીએ. ઓકે, એ આપણે બેક કરશું કેક ત્યારે આપણે બંને નિકાલી જ લેશું. 20 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણું કેક થઈ ગયું છે કે હજી પાછું મૂકવું પડશે. ઓલમોસ્ટ થઈ ગયું છે પણ હજી આપણે 5 મિનિટ્સ એને રહેવા દઈએ કેમ કે આપણી સ્ટીક હજી પૂરી તરહ ક્લીન નથી નીકળી. પાછું આપણે કુકરને કવર કરીને મૂકી દઈશું જેમ હતું એમ. 5 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ. આપની સ્ટીક ક્લીન છે, મીન્સ કે આપણું કેક રેડી છે. હવે આપણે આને પેનમાં આપણા કુકરમાંથી નિકાલી લેશું અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર તક એને ઠંડુ થવા દેશું. આપણે શુગર સિરપ બનાવી રહ્યા છે. ઓકે, એના માટે આપણે એ 1 કપ શુગર અને 2 કપ્સ પાણી લીધેલું છે, વોટર. 1 કપ શુગર અને 2 કપ વોટર. ઓકે, અને આપણે આને ખાલી બરાબર થોડી વારમાં હલાવા કરશું. આપણને ચાસણી નથી બનાવવાની, જસ્ટ શુગર સિરપ, શુગરનું વોટર જેમ બનાવશું. આપણે આ શુગર અંદર પીગળી જાય એટલે આપણે બંધ કરી દઈશું. આપણે મીડિયમ ફ્લેમ પર રાખેલું છે. ઓકે, જસ્ટ આપણને આ પાણીમાં શુગર પીગળાવવાની છે.
જો આ શુગર જે છે એ પૂરી પીગળી જવી જોઈએ. આપણે મીડિયમ ફ્લેમ પર રાખેલું છે. ઓકે, ફક્ત આપણાને આના અંદર શુગરને પીગળાવવાની છે. जो अपनी शुगर बराबर पूरी तरह पानी में डिजोल्व થઈ ચૂકી છે. ઓકે, હવે આપણે આને બંધ કરી દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આપણે એને ઠંડુ થવા દેશું. આપણું કેક રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. હવે આપણે ડિમોલ્ડ કરી લઈએ. ओके, अपने आने कट कर लीए. पहला मार्किंग करसू અને પછી કટ કરશું. वन टू ना वे में अपने कट करશું. ओके, હવે આપણે પહેલા આપણે આને જે ફ્લેવર્સમાં બનાવવાનું છે એને આપણે પહેલા મિક્સ કરી લઈએ, પછી આગળ જોઈએ. આપણે હવે વિપ કરતા જોશું ક્રીમને. એના માટે આપણે જે વિપિંગ ક્રીમ આવે છે એ યુઝ કરશું. વિપિંગ ક્રીમને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરશું અને જ્યારે આપણને યુઝ કરવું હોય ત્યારે આપણે એને થોડા કલાક પહેલાં નીચે મૂકી દઈશું અને આપણે ચિલ્ડ લિક્વિડ ફોર્મમાં વિપિંગ ક્રીમને યુઝ કરશું. ઓકે, તો આપણે સ્ટોર એને ફ્રીઝરમાં કરશું, લેकिन યુઝ કરવાને આપણે એને નીચે લેશું. આપણાને ક્રીમ વિપ કરવાને ઇલેક્ટ્રિક બ્લેન્ડર જોશે. ઓકે, अपने फर्स्ट 1 से स्टार्ट करશું, જે સૌથી કમ સ્પીડ છે એનાથી, અને એનાથી ધીરે ધીરે 1 या 2 મિનિટ્સમાં આપણે આગળ વધશું જેમ જેમ આપની સ્પીડ આગળ વધશે. આને આપણે આખું નીચે ટચ કરશું. આપણા જે બોલ છે એને નીચે આખું ટચ કરશું, તેથી એટલો અવાજ આવી રહ્યો છે. એને વચમાં હળવું અડધર નહીં રાખવું. આપણો જે નીચે બેઝ છે એને જો ટચ થવું જોઈએ. ઓકે, આ જે અવાજ આવી રહ્યો છે એના હિસાબથી આવી રહ્યો છે. અને આપણે એક જ ડાયરેક્શનમાં મૂવ કરશું, કાં તો ક્લોકવાઇઝ જાઓ કાં તો એન્ટી ક્લોકવાઇઝ જાઓ. અને આપણો બોલ બી આપણે થોડો જ ભરશું, પૂરો એક સાથે નહીં ભરી કાઢીએ. સ્પીડ ઇન્ક્રીઝ કરીએ.
अपने स्पून से चेक करशू। आ जो आ हजी भी अपनू हली रह्यु छे, आ टर्न ना थवुं जोईए। ओके, अपनाने स्टीफ क्रीम जोवे छे फ्रोस्टिंग माटे। अपने स्पीड पछी इनक्रीज करशू। अपने चेक करता रहीशू। जो हजी भी बराबर नहीं। अपने जયારે आम लईए छे ने आम टर्न करीए छे तो जो आ झूकी गयुं, बेन्ड थई गयुं। आम बेन्ड ना थवुं जोईए। જ્યારે આ સ્ટ્રેટ રેસે ટર્ન કર્યા પછી બી મીન્સ કે આપણું ક્રીમ whip થઈ ગયું છે। से एकदम हेवी लागू आ वक्त में अपने एक बार स्पीड बढ़ावी देशुं, पछी पाछळ रिटर्न नहीं करी, ए स्पीड पर अपने करा करशुं। जो आपनु थई गयुं छे ऑलमोस्ट। थोड़ू करिए 2 मिनिट। जो आपनु क्रीम रेडी है। जो पॉइंट एनी स्ट्रेट रही है, जरा भी टर्न नहीं थई रही। ओके, यहाँ जरा भी आम निकली नहीं रह्यु। हवे अगर अपने आपनु जे छे फ्रोस्टिंग माटे अपनु क्रीम रेडी है। अपनाने जो गिरी नहीं रह्यु चमची मांथी जरा भी। ओके, स्टीफ है। ओके, मीन्स कि अपनु आ क्रीम फ्रोस्टिंग माटे रेडी है। हवे अगर आपने अपने जारे रोज के कई बनावू होय आइसिंग माटे तो अपने आने हजी थोड़ू स्टीफ करशू ताकि बराबर अपनु रोज बने। अपने मिक्स फ्रूट केक बनावी रह्या छे तो अपने 3 फ्लेवर लई रह्या छे। क्रश छे आ ऑरेंज क्रश, पाइनेपल क्रश अने स्ट्रॉबेरी क्रश। ओके, अपने आने क्रीमना ऊपर नहीं नाखी, अपने एमां क्रीममां मिक्स भी करी रह्या छे। तो अपने तने बॉल में थोड़ू थोड़ू निकालशू। जितलू अपने एक लेयर में लगे एटलू अपने लेशू बराबर। अने पछी साथे आ क्रश भी नाखी देशू ने हलावी लेशू।
વધારે નહીં નાખીએ એકદમ, નહીં તો પછી એકદમ પતલું થઈ જશે. ઓકે, સેમ વે પાઇનેપલ અને સ્ટ્રોબેરીમાં બી કરશું. સ્ટ્રોબેરી ઓકે, હવે આપણે આને કેક પર લગાવી દઈશું. થોડું આપણે નીચે લગાવી લઈએ. ઓકે, હવે ફર્સ્ટ આપણે શુગર વોટર નાખશું, શુગર સિરપ. બરાબર પૂરામાં સ્પ્રેડ કરશું. પછી આપણે એક ફ્લેવરનું જે ક્રીમ બનાવ્યું એ આપણે બરાબર સ્પ્રેડ કરી લેશું. આપણે ફર્સ્ટ ઓરેન્જ લઈ રહ્યા છે. ઓકે, અને આના પર થોડું આપણે ક્રશ બી નાખી દઈશું. જસ્ટ થોડું સ્પ્રેડ કરી દઈશું. સેમ વે હવે આપણે બીજું લેયર મૂકશું. એના પર આપણે ફરીથી શુગર સિરપ નાખશું. હવે એના પર બીજું લગાવશું. અને સ્પ્રેડ કરી દઈશું. આ સ્ટ્રોબેરી છે. આના પર બી આપણે થોડું ક્રશ લગાવી દઈશું. આપણે હંમેશા આ યુઝ કરશું તો એને જરા બરાબર ક્લીન કરી લેશું. ઓકે, એકદમ કોર્નર્સ પર નહીં લાવીએ, નહીં તો પછી નીચે આ થઈ જશે, સ્પ્રેડ થઈ જશે, નીચે પડવા લાગશે. ઓકે, હવે આપણે આપણું થર્ડ લેયર કરશું.
આપણે આ જે ફર્સ્ટ લેયર હતું એને ટર્ન કરી દઈશું. શુગર સિરપ નાખશું. આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આનાથી આપણું જે કેક હોય છે એ સોફ્ટ થાય છે. હવે એના પર આપણે જે પાઇનેપલનું બનાવ્યું છે એ સ્પ્રેડ કરશું. અને આના પર પાઇનેપલનું નાખી દઈશું. ઓકે, હવે આપણે આપણાનું ટોપ પર આપણું મેન મૂકશું અને હવે આપણે ફૂલ જે આપણું કેક છે એને વ્હાઈટ ક્રીમથી વ્હાઈટ જે આપણે વિપ કરેલું છે ક્રીમ એનાથી કવર કરી દઈશું. સેમ વે પહેલાં શુગર સિરપ નાખી દઈશું. અગર આપણી સ્લાઇસીસ થિક હોય તો આપણે બે સાઈડ નાખશું તાકી બરાબર જે સ્પોન્જ છે સોફ્ટ થઈ જાય. હવે આના પર આપણે વ્હાઈટ કલરથી સ્પ્રેડ કરી દઈશું પૂરું. આપણે આ જે કરી રહ્યા છે એમાં થોડા જે આપણા કલર્સ છે ઓલરેડી આપણે યુઝ કર્યા છે અંદર, એનું જે પિંક કલર, યલો અને ઓરેન્જ એનું બી થોડું મિક્સ થશે જ. સો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ કેમ કે એવી ડિઝાઇન બની જશે કાઇન્ડ ઓફ. આપણે આને પૂરું કવર કરી દીધું છે. હવે આપણે આને 15 મિનિટ્સ માટે ફ્રીજમાં મૂકી દઈશું. 15 મિનિટ્સ થઈ ગઈ છે. ઓકે, હવે આપણે આના પર આઈસિંગ કરીએ.
આપનું આ મિક્સ ફ્રૂટ કેક રેડી છે.